લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે ધર્મગુરુ ગુરુ નાનકજીની 555મી જન્મ જયંતિની ડભોઈ સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાધે કોમ્પ્લેક્સ ખાતે આવેલા ગુરુદ્વારા ખાતે ભવ્ય ભંડારો, સત્સંગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. ડભોઈ નગરમાં વસતા તમામ સિંધી સમાજના લોકોના ધર્મગુરુ ગુરુ નાનકજીના 555મા જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે વહેલી સવારથી ધંધો રોજગાર બંધ રાખી સિંધી સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ગુરુદ્વારા ખાતે ઉમટી પડી દર્શન કરી સત્સંગ, ભજન, કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરી હતી. તો મોડી સાંજે સત્સંગ સભા તેમજ સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ડભોઈ રાધે કોમ્પ્લેક્સ અને ઝારોલા વાગા ખાતે આવેલ સિંધી ગુરુ મંદિર ખાતે ભવ્ય આયોજનો સાથે ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુરુ નાનકની 555મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈના સિંધી ભાઈઓએ રોજગાર ધંધો બંધ રાખી અને ઉત્સવ ધામધૂમથી મનાવેલો છે. અહીં રાધે કોમ્પ્લેક્સ સામે આવેલે સિંધી હિન્દુ પંચાયતનું મંદિર તેમજ સાંજે અડવાણી હોલમાં ભંડારો રાખેલ છે, તેમજ અત્યારે બી ભંડારો રાખેલ છે અને આજ રોજ ધામધૂમથી ઉજવવામાં આવેલો છે ને આખા ડભોઈના રોજગાર બંધ રાખેલો છે ને રાત્રે 1 મે 20 વાગે સત્સંગનો કાર્યક્રમ રાખેલો, મ્યુઝિકલ પાર્ટી રાખેલ છે અને બાળકોનું ઇનામ વિતરણ બી રાખેલું છે અને અમારા સમાજમાંથી આગળ આવેલા ડૉક્ટર, એન્જિનિયરોનો બી સત્કાર સમારંભ કરવામાં આવેલો છે.